પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત પાટણ ખાતે જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો ભાવિક હર્ષદભાઈ પટેલને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે રૈયાબેન વજાભાઈ આહિરની વરણી કરવામાં આવી હતી। કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી એડી વણઝારા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નાયબ નિયામક આર.કે. મકવાણાએ નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી। आज भारतीय जनता पार्टी प्रदेश नेतृत्व द्वारा और जिला भाजप द्वारा भारतीय जनता पार्टी प्रमुख तरीके मारो पटेल भाविक कुमार हर्षदभाई और जिला पंचायत उपप्रमुख तरीके आ रैयाबेन मेन्डेट आप्यो हतो। संख्याबळ अमारुं 19 हतुं અને કોંગ્રેસો 13 संख्याबळ जीतेલું હતું। तो सर्वानुमते अमारा बंनेनो विजय थयो छे અને जिला पंचायत प्रमुख उपप्रमुख तरीके भाजपनो विजय थयो छे। विकासना कया कामोनी प्राथमिकता प्राथमिक सुविधाओथी वंचित कोईपण गाम हशे तो ए नहीं बाकी रहे एवी हूँ बिल्कुल चौक्कसपणे खातरी आपું છું। અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે એટલે વિકાસવાળા વિષયમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કાર્યકર્તા શું જ નહીં વિકાસ માટે।